સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ખાતર માટેની ઓનલાઈન પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજ્ય સરકારના ઓનલાઈન પ્રયોગે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે। સરકારની નવી FSAS એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે। ગામડાના ગરીબ ખેડૂતો પાસે સ્માર્ટફોન ન હોવાથી ઓનલાઈન નોંધણી કરવામાં ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ખેડૂતોને ડર છે કે હવે જમીનમાં કેટલું ખાતર નાખવું તે ખેડૂત વૈજ્ઞાનિકો નક્કી કરશે। તો ખેડૂતોનું કહેવું છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે, પરંતુ ખેડૂતોને હકનું ખાતર મળતું નથી। જો આ FSAS એપ્લિકેશન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અત્યારે જે સરકાર દ્વારા ખેડૂતોના માટે જે ખાતર માટે એપ્લિકેશન આપવામાં આવી છે સેવા મંડળીઓની અંદર, અત્યારે એ ખરેખર ખેડૂતો માટે ઉપયોગ એ વસ્તુ ખરેખર અત્યારે ખેતીની સિઝન ચાલુ છે એટલે ખેડૂત અત્યારે ખેતી કરે કે એના પાછળ ટાઈમ બગાડે। અત્યારે હું પોતે ખેડૂત છું અને અત્યારે હાલ જ સેવા મંડળીમાં 1 કલાક ઉપર મેં એનો ટાઈમ બગાડ્યો છતાં હજી કોઈ રજિસ્ટ્રેશન થયું નહીં, મારે ખાતરની જરૂર છે। અને અત્યારે ખેડૂતને ખેતી કરવું કે ખાતર પાછળ ફરવું એ સમજાતું નથી। અત્યારે ગુજરાત સરકારને એટલી વિનંતી છે કે આ એપ્લિકેશન અત્યાર પૂરતી પેલી કરી ખેડૂતોને પૂરા માહિતગાર કરો, માહિતગાર થાય પછી જ આનો ઉપયોગ થાય અને ખેડૂતને જરૂર પૂરતું ખાતર મળે એવી વ્યવસ્થા કરી આપવા। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો 3 તાલુકા તો વનવાસી એરિયા છે, એને આ નવી એપમાં ખબર પડતી નથી। તો તમે આ સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને સરકાર ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે અને બધાને છૂટ કરે અને ખેડૂતને ખાતર છૂટ પ્રમાણે મળી રહે તો ખેડૂતો ખેતી કરી શકે। ન ખેતી કરવી મુશ્કેલ છે અને ખેડૂતો આત્મહત્યા કરવાની તૈયારીમાં છે। તો સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ નવી એપ બંધ કરે અને ખેડૂતોને પૂરા પ્રમાણમાં ખાતર મળતું રહે એવી સરકારને વિનંતી છે। જે ખાતર માટે એપ દાખલ કરવામાં આવી છે એ ખરેખર ખેડૂતો માટે નુકસાન કરતા છે। ભારતીય કિસાન સંઘ એનો વિરોધ કરે છે અને સરકારને વિનંતી અને ચેતવણી પણ આપે છે કે આ જે એપ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે। કારણ કે સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકા તો વનવાસી તાલુકામાં વનવાસી લોકો વસે છે અને એના બક્ષીપંચના લોકો છે, નાના ખેડૂતો છે જેના પાસે મોબાઈલ પણ નહીં, તો એ લોકો કઈ રીતે ખાતર લેશે એના લીધે ખેતીને બહુ નુકસાન થવાનું છે। તો અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ એપ રદ કરવામાં આવે।